જો આપણે કંઈ સુધાર નથી કરી શકીએ તો એના માટે કોઈ વાસ્તુ ટીપ કે જે આપણે વોશરૂમ કે ટોયલેટને લઈને કરી શકીએ? બિલકુલ. પહેલાં તો દરવાજા બંધ રાખવી એ સૌથી પહેલી મતલબ પ્રિકોશન છે. હવે જેમ કે વાત કરીએ કે ઉત્તરમાં કોઈનું ટોયલેટ આવી ગયું જેના લીધે એ મહેસૂસ કરી રહ્યો છે કે ભાઈ મારા જીવનમાં બહુ બધો સમય જતો રહ્યો અને કંઈ પ્રાપ્ત નહીં થયું, હું પ્રયત્ન કરું છું પણ એનું ફળ નહીં મળ્યું, આ પ્રકારના પ્રોબ્લેમ એ ફેસ કરતો હોય તો ઉત્તરના ટોયલેટની અંદર તમે એક ઉત્તરની દિવાલ પર એક ગ્રીનરીવાળું જો નાનું અમથું ચિત્ર લગાવી શકો જેની અંદર ગ્રીનરી હોય તો એ તમને બહુ જ ફાયદો કરાવી શકશે. જો તમે એમ નથી કરી શકતા તો તમે એ ટોયલેટની દિવાલ પર ગ્રીન કલરના ફ્લાવર્સ સ્ટીકરના ફોર્મમાં પણ ચોંટાડી દેશો તો તમને ઘણી બધી રાહત આપી દેશે. ઈશાનમાં ચલો એક ટોયલેટ છે તમારું અને કંઈ જ નથી કરી શકતા, ના એને હટાવી શકો છો, તોડી શકો છો, કોઈ મોટી ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા, તો ત્યાં પણ તમે આ મેં જે કીધું એ ગ્રીન કલરના બ્લુ કલરના ફ્લાવર્સ તમે ચોંટાડી દો સ્ટીકરના ફોર્મમાં તો પણ ઘણું બધું બચાવ થઈ જશે.